अक्कड़ बक्कड़ बम्बे बो 80 90 पूरे 100 કેસીને ને એવું હો થાય કે કોની નિહાળે ભેણા છો કરો સરવાળો આવી ગયા તમે તમને કહું મેં આજ મારી બધી બેનપણીઓને બોલાવી છે કિટી પાર્ટી નો પ્રોગ્રામ રાખ્યો છે तो હું વિચારું છું કે એની પાસે ન હોય ને એવું મારે એને કઈક આપવું છે હું આપું કઈક આઈડિયા આપો ને એની પાસે નો એવું મારો નંબર નહીં આપી દે अबे साले હું તો પરવારું જ કરવું હોય બધું હે ભગવાન હું કરવું મારે આ માણસનું આ વાંદરાની જેમ ડબરામાં હું ફાફા મારો છો ઉપર ચડી अबे साले અરે હું ગાંઠિયા ગોતું છું ઈ ગાંઠિયા તો મેં કાલ રાખી દીધા એમાં ધનેડા પડી ગયા હતા અરે એ ધનેડા નહોતા એ જીરું હતું અરે બાળા આ બાજી કાલ જ લાવ્યો તો હું મને એમ કે ધનેડા છે अरे क्या क्या करूं मैं इसका क्या करूं इसका मार भी नहीं सकता અય હાવ નવરા બેઠા છો માર્કેટ જાવ ને ટમેટા બટેટા લેતા આવો આ 50 રૂપિયાના ટમેટા અને આ 50 રૂપિયાના બટેટા જાવ જલ્દી લઈને આવો પછી શાક બનશે હા આપો એટલી વાર માં આવ્યો તને ક્યાં ટમેટા બટેટા લેવા નહીં હું ભૂલી ગયો આમાંથી કઈ નોટના ટમેટા ને કઈ નોટના બટેટા લેવાના હતા अबे साले अगर हम करें तो करें क्या बोले तो बोले क्या ये भगवान क्या जुल्म है અય આમાં જોવો ને મિતુન લેસન આવ્યું છે મને નથી આવડતું ને એને નથી આવડતું તમને આવડશે પૂછને હું છે આમાંથી જન્મ પછી કેટલા દિવસે આંખો ખુલી જાય છે ચકલી ચકલી 4 દિવસ બિલાડી બિલાડીને 6 દિવસ બકરી બકરીને 2 દિવસ ગાય ગાય ને તરત ખુલી જાય પુરુષ લગન પછી લગન મારે કામ છે હમણાં આવ્યો દેસો 5000 રૂપિયા પણ મારે શોપિંગ કરવા જાઉં સારું ચાલ ગૂગલ પે કરું છું બરાબર ઓકે 5000 માં હું આવશે અત્યારે મોંઘવારી પ્રમાણે એક કામ કર 10000 લઈ લેજે તને જે ગમે ને જે મજા આવી લઈ લેજે ઓકે સારું ઓકે 10000 માં તું તાર લેવું આવશે બે વસ્તુ 10000 માં એક કામ કર તું ક્રેડિટ કાર્ડ જ લેતી જા જે ઘટે ના ના એની કાંઈ જરૂર નથી મારે બધું લેવાય જાહે તો 10000 લગન ગાળો હાલે છે વારી વાલી તને જે ગમી માર્કેટમાં સારી વસ્તુ આવી હોય લઈ લેજે બહુ થઈ ગયા 10000 તું ક્રેડિટ કાર્ડ લેતી જાની ભાઈ હવે સારું હા લાવો અડધી રાતે હું લાવો અડધી રાતે શોપિંગ માં ક્યાં જવું તારે હોટેલ જામ કરવાની અડધી રાતે ખર્ચા કરે पैसा ही पैसा होगा ઓહો તારી ભલી થાય આટલા બધા રૂપિયા નવા વર્ષ ઉપર પગે લાગવાના મારા મમ્મી પપ્પાએ 5000 રૂપિયા આપ્યા છે અને ભાઈ બીજ કરવાના 2000 મારા ભાઈ આપ્યા અને 2000 મારા અંકલેશ્વર વાળા જીજાજી આપ્યા આ તો અડધા તો લાય ના હોય તો મારા મમ્મી પપ્પા ને મારા ભાઈ આપ્યા છે ઈ નો દઉં આ બધી ગાડી લઈને તો હું તારે ભેગો આવ્યો હતો હા તો એમાં શું થઈ ગયું અને મને ખબર વિના મારા પાકેટમાં જ કાઢ લેત તઈ હા ઈ તો આપડા બે ના કહેવાય તો આ ઈ મારા કહેવાય મારું મારા બાપનું ને તારું મારું હયારું હા તો એમ જ હોય યાર 9 વર્ષ ને તમને પગે લાગી લઉં બસ ગાંડી એની કાંઈ જરૂર નથી લે 1000 રૂપિયા રે એની કાંઈ જરૂર નથી હા તો વાંધો નહીં ચાલો હું આવું હો એની કાંઈ જરૂર નથી 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 ક્યાં જાવ છો આવું હમણાં અરે આજ ધનતેરસ છે હમણાં દિવાળી આવે છે
સોના ચાંદી અમને કઈક લઈ દ્યો, અમે ઘરની લક્ષ્મી કહેવાય અને સાક્ષાત માતાજીનું સ્વરૂપ કહેવાય, સ્વરૂપ. લઈ દ્યો કઈક. માતાજીને 2, 4, 6, 8, 10 હાથ હોય, એકે હાથમાં મોબાઈલ જોયો? આની મને રોટલી કરી લે. ચાંદી લઈ જઈએ, સોનું લઈ દઈએ. હે લક્ષ્મી માં, આ ધનતેરસ ઉપર બીજું કાંઈ નથી માંગતો, ખાલી મારે પ્લોટના 50 લાખનો મેળ કરી દે. પછી પ્લોટ ઉપર બંગલો બાંધવાના કોની પાસે લેવા જાઓ? કાંઈ નહીં તો એક કામ કરો, બીજા 1.5 કરોડનો પણ મેળ કરી દો, એટલે મારે પ્લોટ અને બંગલો બંને બંધાઈ જાય. પછી છોકરા ભણાવવાના કોની પાસે માંગશો? એક કામ કરો, લમસમ છે ને મને 2.5-3 કરોડ રૂપિયા આપી, એટલે બધું મારું હસવાઈ જાય. ભેગા ભેગ છોકરાના લગ્ન ને માંગી લ્યો ને. એક કામ કરો બેટા, તમે બંને ઉપર આવીને લઈ જાઓ, મારી પાસે તૈયાર જ પડેલા છે. જા લીએ, ઝડપથી તું જા, લઈ આય. ના મારે કઈ નથી જોતું. અરે જા, તું લઈ આય, તૈયાર પડ્યા છે. પ્રભુ મારે કઈ નથી. જા આ માંગવાના કઈક માપ હોય, બરાબર ને? બરોબર, તમે ઘણું બધું આપ્યું છે, ખાલી આશીર્વાદ આપો તમારા, બાકી હું આને સંભાળી લઉં. તારો લવારો બંધ કરી દેજો, નકર મજા નહીં આવે જરાય. તમને મારી જીભ જ નડે છે ને, આજથી બોલવાનું જ બંધ. હું ગાંડા વેડા આદરા છે. લાઈટ છે તો મોબાઈલ ની ટોર્ચ લઈને ગોતો છો? લે હાશ, મળી ગઈ. તારી જીભ જ ગોતતો તો. અરે ગાંડી, તો પુરુષો ખાલી બોલે, બાકી બાયડી 2 કલાક નો બોલે ને તો સમજવાનું વગર સોમાએ વાવાઝોડું આવવાનું છે. હું તમારા માટે મસ્ત ટી શર્ટ લાવી. શું વાત કરે? લાવ બધા. વાહ આ તો બહુ મસ્ત છે. કેટલા ને આવ્યું? 5000 ની સાડી અરે ફ્રી હતું. તમે એવું છે ને, મને ટી શર્ટ બહુ ગમી ગયું, એટલે મારે વગર કારણે સાડી લેવી પડી. अरे क्या करूं मैं इसका, क्या करूं इसका. ઓહો, બહુ ગરમી છે બાપા. લે આવી ગયા તમે? હા આવી ગયા, અને બહુ ભૂખ લાગી છે. તું પેલા જમવાનું તૈયાર કરે જા. અને તારા સાથે ઉપવાસ છે ને, કઈ ખાધું તું કે નહીં? હા, શું ખાધું? કેળા, સફરજન ને દાડમ ખાધું તો સવારમાં. अच्छा અને કલાક પછી સિંગદાણા, બટેટા ને વેફર ને ફરાળી ચેવડો ખાધો. ठीक है. અને પછી થોડીક વાર પછી સાબુદાણા ની ખીચડી ને સાબુદાણા ની ખીર ખાધી હતી. હવે તમે આવી ગયા છો તો આપણે તમે જમવા બેસો ને ત્યારે જ્યુસ પી લે. ઓહો, બહુ આકરો ઉપવાસ હો ભાઈ તારો. બધાને આવું ન થઈ શકે. અને હજી એવું લાગે ને થોડું ખાઈ લેજે, ઉપવાસ ના લીધે આ ગરમીના ચક્કર ન આવવા જોઈએ. હાલ થોડું ખાઈ લે. આ ઉપવાસ છે કે ભૂખવાસ? બચી ગયો. સોરી. તમારે વાતમાં પેલા સોરી નહીં કહી દેવાનું. કેમ? હું કેમ? અમારો આખો દિવસનો બાંધવાનો મૂડ ખરાબ થઈ ગયો. પછી હવાથી નહીં લગીની ખીસ કોના પર ઉતારવી? હું નગરું આખો દી હુઈ કરે. તમારે આરામ નહીં કરવાનો. ચાલ ઊભી થા, ઝડપથી ચા બનાવી દે મારે હાટું. તમે હાથે બનાવી લો, જાઓ. તું મગજમારી કરીમાં, મારું માથું દુખે છે, તું ચા બનાવી દે જા. તમારું ગળું દુખે છે. अच्छा તો પેલા આપણે એક કામ કરી, તું પેલા મારું માથું દબાઈ દે, પછી હું તારું ગળું દબાઈ દઉં.
क्या मार मारो खोपड़ी तोड़ साले का मार